શહેરમાં હાલમાં સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ ચાલુ છે અને ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. વડોદરા શહેરમાં લગ્નસરાની સિઝન પણ ખૂબ જ ચાલી રહી છે. ડભોઈ તાલુકાના કારવણથી વરરાજા નિલેશ વસાવા રવિવારે રાત્રે જાનૈયાઓ સાથે આવ્યા હતા. વરઘોડા માટે ડભોઈ તાલુકાના સુલતાનપુરાથી દીક્ષિત રાજેશભાઈ પાટણવાડિયા ડીજે લઈને આવ્યા હતા. રવિવારે રાત્રે 11 વાગ્યાથી વરઘોડો બિલ ગામમાંથી પસાર થઈ રહ્યો હતો. રાત્રે 1:15 પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વર્દી મળી હતી કે અટલાદરા પીઆઈ એમ.કે. ગુજ્જર બિલ ગામે પહોંચ્યા હતા. વરઘોડો સરકારી સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. પોલીસે ડીજે બંધ કરાવ્યું હતું. સરકાર તરફે વરરાજા નિલેશ વસાવા તેમજ ડીજે સંચાલક દીક્ષિત પાટણવાડિયા વિરુદ્ધ ધ્વનિ પ્રદૂષણ અંગેનો ગુનો નોંધીને ડીજે તેમજ કન્યા પક્ષ તરફથી લગ્ન સ્થળે વગાડવામાં આવતું 28 સ્પીકરનું બેન્ડ કબજે કરવામાં આવ્યું હતું. હાલમાં લગ્ન સિઝન ચાલુ હોય અને પોલીસ કમિશનર શ્રી વડોદરા શહેરનાઓનું જાહેરનામું હોય અને મોડી રાત્રિના ડીજે વગાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું હોય અને બિલ ગામમાં જે અટલાદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ છે ત્યાં મોટેથી ડીજે વાગતું હોય જે પોલીસને જાણ થતાં પોલીસે ત્યાં સ્થળ પર જઈ અને ડીજે કબજે લઈ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. ટોટલ કેટલાનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે? ટોટલ 4 જણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. કેટલા ડિટેન કરવામાં? 2 ડીજે ડિટેન કરવામાં આવેલ છે. હાલ બોર્ડની પરીક્ષાઓ પણ ચાલી રહી છે, શું કહે છે એમાં? હા, હાલમાં ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ પણ ચાલુ હોય અને એ જે પરીક્ષાર્થીઓ છે એ ડિસ્ટર્બ ન થાય તે માટે અને આવા મોટેથી અવાજો કરતા જે ડીજેના જે સંચાલકો છે એ એમની વિરુદ્ધ જે પરીક્ષાર્થીઓને ડિસ્ટર્બ ન કરે એ માટે આ જે ડીજેના સંચાલકો અને એ ડીજેના જે સંચાલકો છે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.